જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ. અને સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજમાં જો આયોજન ફ્રેશ થઈને બેસી ગયા છે અને કપડાં ધોવાઈ ગયા છે. આજે એવું છે કે સવારના પોરમાં આપણે વાડીએ ન ગયા અને અત્યારમાં છે ને આપણે કપડાનું ને એવું કામ લઈ લીધું આજકા. જય માતાજી, જય મંગલ બધાને. હા, જય એમ મસ્તીનું. તો ફેમિલી આજ છે ને બેન ઘરે નથી એટલે આપણે છે ને નથી ગયા બકાલું ઉતારવા. અને અત્યારના પોરમાં જો કામ લઈ લીધું છે આપણે. સરસ મજાના શીકુડા છે ને બહુ આવ્યા છે આપણે. તો શીકુડા છે ને બેન મંડી છે ઉતારવા શીકુડા. અને કાયમ પાકે પાકે ને એટલા જ ખરે કા. ત્યાં તો જવો બીજો ફાલે આવવા માંડ્યો, શીકુડીનો કોળ આવી ગયો અને બીજો ફાલ માંડ્યો છે આવવા મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ. અને આપણે છે ને આ 12 મસી શીકુડી છે, જવો આવી રીતનો પાછો ફાલ આવવા માંડ્યો. અને કાયમ જો ખાતા ખાતા એટલા વધે. આ બધા ચકલા લઈ જાય કા. મસ્ત મજાનું છે. તો જો ઉછન પપ્પા તો કઈ ખાતાય નથી, બેઠા જ છે. તો ઉત્સવભાઈ બધા ઉતારે છે અને આપણે છે ને ફેમિલી ઘરે છે ને ફળ ફ્રૂટ છે ને ખૂટે જ નહીં કા. ઘરે ખૂટે જ નહીં. તો જો તન્વિષાબેન જો ઉતારે છે. હા, અને જો શીકુડાનો ફાલ તો એટલો કાંઈ ઘટે નહીં એવો 1 મહિના દીથા ખાય છે. બાકી છે ને અને ખાવા બે ગયા છીએ આપણે શીકુડા. અને ઘરની ફળ ફ્રૂટ છે ને પાકે અને ન્યાથી ઉતારીએ ને એ ખાવાની મજા જ કાંક અલગ આવે કા. બાકી કેમિકલ થી પકવેલા હોય ને એ ન ભાવે. આપણે બજારમાંથી લાવીએ એ તો ભાવે જ નહીં મુદળ. અને આને જો પાક કેવો સરસ મજાનો, જો કઈ ઘટે નહીં એવો મસ્ત મજાનો. અને ન્યાથી આમ દબાવીને લાવવાના કા પાકે. તો આ હાખું કહેવાય, હાખું ખાવાની મજા જ આવે બહુ કા. ચાલો ફેમિલી શીકુડા ખાવા બધા. જય સાઉન્ડામાં રામ લક્ષ્મણ સીતા ભાગવત ગીતા. ફેમિલી આપણે આવ્યા હતા વાડીમાં. અને વાડીમાં આવ્યા હતા આપણે સો મસ્ત મજાની ધાણા ભાજી વાટીને પૂળિયું કરતા હતા અને મૂળા ખેંચ્યા હજી વાટતા હતા ને ત્યાં આપણે છે ને એક ભેંસ ભરવા આવી ગયા છે. તો હવે ઉછન પપ્પા કે હાલ હવે ઘરે. તો આપણે શીંગડાને એવું સોપડવાનું હોય ભેંસને. અને અહીંયા જુઓ રાઈ જવો 1 નંબર થઈ ગઈ છે. અને આ છે ને એક ક્યારો આપણે લીલો વાટવા રાખેલો છે. તો ચાલો ફેમિલી ફટાફટ જાય ઘરે. ને અત્યારનો નજારો તો એકદમ ફેમિલી બોલેરો આવી ગયો છે ને ચડાવી દીધી છે ભેંસ. ચડાવે છે ઉછન પપ્પાની. એટલે એક ભેંસને આજ ભરી દીધી છે. અને આને તો હજી વાર છે, આપણે થોડાક દિવસની 10 દિવસની કાશી છે હજી. ચાલો ફેમિલી બોલેરો જો ભાગ્યો છે ને ઉછન પપ્પા ચડાવીને આવ્યા છે ભેંસ. હા, તો અત્યારમાં આવ્યા છે ભરવા. જાઓ તો ઉતરી ગયો છે બોલેરો. જવો ભેંસ ભરીને વૈયા ગયા ને આપણે પાછા વૈયા છીએ. તો ધાણા ભાજીને બધું વાઢી લીધું ને વૈયા ગયા. મેં કીધું તો ઉભાઈ નો દોડવા જ માંડ્યા છે. આ ગારાવાળા છે ને મૂળા તે ડોલમાં નાખ્યા છે. તન્વિષાબેન ને પરીક્ષા છે, તેને વાંચવાનું છે. તો ઘડીક હેલ્પ કરાવું કે પછી વાંચીશ. આપણે મૂળા જો એટલા બેન લઈ ગઈ ને એટલા આપણે લઈ જવાના છે મૂળા બધા. જો સરસ મજાના છે. તો ફેમિલી શાકભાજી તો આપણે ક્યારનું કમ્પ્લીટ થઈ ગયું છે. અને શાકભાજી બધું કમ્પ્લીટ કર્યું. મૂળા ને એવું ધોઈ ને બધું સરસ મજાનું. અને શાકભાજી આપણું વહી ગયું છે. અને બાકી અત્યારે છે ને વાગી ગયા છે 100 વાગી ગયા છે. અને ક્યારના મહેનત કરીએ છીએ આપણે. જુઓ છે ને આ ઝટકાના તાર થોડા બાંધી દઈએ ને ફેમિલી તો આપણે ઢોરની ઓછી ઉપાધિ રહે. અને બાકી ફેમિલી જો આજે તે છે ને કાલે વાતાવરણ છે ને દિયાથમાં કોર ખરાબ થઈ ગયું હતું, એમ આજે વાતાવરણ દિયાથમાં કોર જવો કેવું થઈ ગયું છે. આમ ભાવનગર બાજુ છે ને વરસાદ હશે એવું લાગે જ છે. અને આપણે છે ને ટાવરવાળી વાડી આજ નથી ગયા. જવો
ત્યાં અહીંથી નજીક પણ હાઈવે માંથી જઈએ એટલે આપણે છે ને બે આખી થાય ફેમિલી 3 કિલોમીટર જેટલી આખી થતી હશે કમસે કમ. તો એવું છે. અને અત્યારે છે ને આપણે આવી ગયા છીએ આ વાડીએ. તો આ વાડીએ ફટાફટ છે ને આપણે ક્યારના આવ્યા છીએ પણ તાર બાંધી છીએ એટલે કાંઈ વિડીયો લેવાનો સમય રહ્યો નહીં. અને અત્યારે દી હાથમી ગયો છે એટલે કે દી નથી હાથમાં હજી, દી તો એટલે છે હું કહું દી હાથમી ગયો છે એમ કહેવાય ગયું. તો ચાલો ફેમિલી એવું છે. અને અત્યારે રીંગણી કેવી મસ્ત મજાની બતાય છે, સરસ મજાની કોળી ગઈ છે. આપણે કાલે વિડીયામાં લીધી હતી પણ ઉતાવળ હોય ને એટલે થોડું થોડું વિડીયામાં લઈને હટ ઘરે વહી ગયા હતા. તો અત્યારની રોનક જુઓ ફેમિલી, અત્યારે વાગી ગયા છે 6:30 વાગી ગયા છે. અને અત્યારની રોનક મસ્ત મજાની જુઓ, બાજરીઓને ઘેરા બતાય સરસ મજાના. આ બાજુ જુવાર છે જુઓ. તો ચાલો ફેમિલી ફટાફટ બાંધવા માંડીએ. ફેમિલી વૈયા છીએ આપણે ઘરે. અને ઘરે આવીને આપણે ઓલી વાડીમાંથી છે ને થોડુંક નીરાવી વાટી આવ્યા. અને પછી છે ને આ ટ્યુબ આપણે એ વાડીમાં હતી ને તો ત્યાંથી લાવીને પાથરી દીધી છે. ને અત્યારે દી હાથમી ગયો છે. પપ્પાની મહેનત કરે છે ફેમિલી. અને અત્યારે જો દી હાથમી ગયો છે અને વાદળા થઈ ગયા છે બહુ અને ગરમી બહુ થાય છે ફેમિલી. જુઓ કેવા વાદળા થયા છે. તો ગરમી બહુ થાય છે. અને આ બાજુથી જો હજી વાદળા નીકળવાનું શરૂ જ છે. અને આપણે છે ને આમાં ઝાર વાવી દીધી છે તો એ ઝાર પાવાની છે સવારમાં. આજ કાંઈ ટાઈમ રહ્યો નહીં એટલે સવારમાં પાવાની છે. તો ફેમિલી આ રીંગણી છે ને આપણે 2-3 છોડવા રહેવા દીધા છે એટલે કે આપણે શાક બનાવવું હોય તો કાયમ આવે એટલે રહેવા દીધા. અને બાકી ફેમિલી રીંગણી તો આપણે બીજી વાડીમાં ઉજરી જ ગઈ છે. અવારનવાર આપણે છે ને 2 ઘેરા કરી નાખ્યા છે રીંગણી. એટલે આમાં ઝાર જો ખોળી ગયા એમ કેવું છે ને પપ્પા કા. તો પાંચ તો હતી જ તે પણ ચકલા છે ને પછી કબૂતરા પડ્યા ને તે ખોળી ગયા તો એના ભાગનું ઈ ખાઈ ગયા. તો ચાલો ફેમિલી આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. આશા કરીએ છીએ કે વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું કાંઈ ભૂલતા નહીં. ને મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.